બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વિકાસનો નવો અધ્યાય લખાયો છે. રાજ્ય કક્ષાના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન અને પ્રયાસોથી શહેરને સ્માર્ટ સિટી જેવી સુવિધાઓ આપવા માટે અંદાજે ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરને આધુનિક અને સ્વચ્છ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પો લોકોને સમર્પિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસા શહેરને મહાનગરોની તર્જ પર વિકસિત કરવાની દિશામાં રાજ્ય કક્ષાના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના પ્રયાસોથી ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ વિકાસ કાર્યોમાં અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોની તર્જ પર આધુનિક સ્માર્ટ ટોયલેટ, અંદાજે 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા ભવ્ય ભારત માતા ગાર્ડનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, સિનિયર સિટીઝન્સ અને નગરજનો માટે મિની પાર્ટી પ્લોટ, શહેરની નવી ઓળખ બનતા આઇકોનિક રોડ પર સીસી રોડના કામો, શુદ્ધ પીવાના પાણી માટે નવી ઓવરહેડ ટાંકી તેમજ કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના ડીસા શહેરને વધુ ગ્રીન, સ્વચ્છ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે વિકાસના આ કાર્યોને જનતાને અર્પણ હાલ કરવામાં આવ્યા છે. ડીસા નગરપાલિકાના આજરોજ 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીને દ્વારા જે વહીવટ હતો એના 5 વર્ષ પૂર્ણ થાય છે. ભારતીય જનતા પાર્ટીને વહીવટમાં ડીસા શહેરને પાણીની તકલીફ ના પડે તે માટે કુલ 7 બોરોનું નિર્માણ કરવામાં આવેલું છે. સાથે સાથે અંડર જે ટાંકી કહેવાય એ ટાંકીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને દિન પ્રતિદિન જે પાણીના તળ નીચે જતા રહ્યા છે એના માટે ગુજરાત સરકાર અને આપણા પાણીના ધારાસભ્ય સતત ચિંતા કરી અને ભવિષ્યમાં 50 વર્ષનું આયોજન કરી જે નર્મદા મૈયાના નીર લાવવા માટેનું અત્યારે કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. સાથે ડીસા શહેરમાં જે કચરાના ઢગલા આવતા એ જ જગ્યાએ સરસ સુંદર એક મિની પાર્ટી પ્લોટ કહી શકાય અને ભારત માતા પાર્કનું પણ ડીસા નગરપાલિકા દ્વારા સરસ નિર્માણ અત્યારે ચાલુ છે અને 80 થી 90% એનું કામ પતી ગયું છે. સાથે સાથે ડીસા શહેરને રળિયામણો ટાઉન હોલ જે કહી શકાય એનું પણ અત્યારે કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. અને અત્યારે આધુનિક સ્માર્ટ ટોયલેટ જે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા શહેરોમાં છે એ જ સુવિધા આપણા ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા આધુનિક સ્માર્ટ ટોયલેટનું પણ ગઈકાલે એનું લોકાર્પણ કરવામાં આવેલું છે. અને ડીસા શહેરને 4 ચાંદ લાગી જાય એવી ટીપી સ્કીમ એટલે કે ડીસા શહેર આખું નગર નવું બનશે, જ્યાં તમામ સુવિધાઓ આમ લોકોને મળી રહે એ ટીપી સ્કીમ રાજ્ય સરકારે અને આપણા માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના અથાગ પ્રયત્નોથી 10 જ મહિનામાં એને મંજૂરી મળી ગઈ છે. ડીસા નગરમાં પાલિકા દ્વારા જે શુભમ પાર્ટી પ્લોટ આગળ જે મેઇન રસ્તો જે તકલીફ ખૂબ હતી આજુબાજુની 40 થી 50 સોસાયટીઓની એ પણ ડીસા નગરપાલિકા દ્વારા એ રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે બગીચાથી ભગવતવી અને જલારામ મંદિરથી મહારાણા પ્રતાપ સ્કૂલ સુધી આઇકોનિક રોડ એટલે એ રોડ ઉપર તમામ સુવિધાઓ, પાર્કિંગ, આધુનિક લાઇટો સાથેનો રોડનું પણ ડીસા નગરપાલિકા દ્વારા પાસ કરી અને એનું કામ પણ ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. આપણા ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી ડીસા શહેરમાં તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જ્યાં ઓલિમ્પિક કક્ષાની અલગ અલગ રમતો રમી શકાય એ સ્માર્ટ તાલુકા પંચાયતનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બની ગયું છે. સાથે એની બાજુમાં અર્બન હાથ એ આપણા તાલુકાના કારીગરો જે પોતાનું હાથથી બનાવેલી ચીજ વસ્તુ ત્યાં વેચી શકે એવું પણ આયોજન આપણા નગરમાં થયું છે. આ 5 વર્ષમાં શહેરના નગરજનોએ
ભારતીય જનતા પાર્ટીના શાસનને જે સાથ સહકાર આપ્યો, દરેક ક્ષેત્રે અમારી સાથે રહ્યા તમામ નગરજનોને હૃદયપૂર્વક અમારી ટીમ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, ટુડે ન્યૂઝ ગુજરાતી.